જે છે આ જે પ્રશ્ન બેંક છે એમાં પહેલું છે વૈશ્વિક મહામંત્રી તો ઈસવીસન 1929 આવશે. દ્વિતીય વિશ્વયુદ્ધ તો ઈસવીસન 1939 આવશે. મહાનગરપાલિકા તો એ કમિશનર આવશે. જિલ્લા પંચાયત તો DDO આવશે. કાળી જમીન તો રેગુર આવશે. કિંમતી ધાતુમય ખનિજ તો શું આવશે? સોનું. બરાબર, તો આ રીતે આન્સર આવશે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ ખાલી જગ્યાઓ. તો ખાલી જગ્યાઓમાં ખાસ ધ્યાન રાખજો. પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા એ ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી તો કોણે કરી હતી? તો બેનિટો મુસોલિની. ઓપ્શન એ આવશે. બીજો પ્રશ્ન છે ખાલી જગ્યાએ વર્ષોની સદીને કાગળનું ચીંથરું કહીને બીજો પ્રશ્ન છે ખાલી જગ્યાએ વર્ષોની સદીને કાગળનું ચીંથરું કહીને ફંગાવી દીધું તો કોણે? તો એડોલ્ફ હિટલરે. એડોલ્ફ હિટલર. ત્રીજો પ્રશ્ન છે ખાલી જગ્યા દ્વારા રાજ્યસભામાં 12 સભ્યો નિમાય છે તો કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા. ચોથો પ્રશ્ન છે લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો હોય? તો ગુજરાતની કેટલી બેઠકો હોય? 26. બરાબર. પાંચમો પ્રશ્ન માઉન્ટ એવરેસ્ટને તિબેટમાં ખાલી જગ્યા કહેવાય છે તો માઉન્ટ એવરેસ્ટને તિબેટમાં શું કહેવાય છે? તો જવાબ આવશે સાગરમાથા. છઠ્ઠો પ્રશ્ન બે નદીઓ વચ્ચેની ભૂમિને ખાલી જગ્યા કહેવાય છે તો શું કહેવાય? દોઆલ. ઓકે, તો આ વિદ્યાર્થી મિત્રો 6 ખાલી જગ્યાઓ જોઈ. એમાંથી તમને કેટલી ખાલી જગ્યા પૂછી છે તમારે આવડ્યું કે નહીં એ જોઈ લેજો અને આ બધા જ પ્રશ્નો તૈયાર કરી દેજો, કારણ કે આવનારી જે તમારી પ્રથમ સત્રની પરીક્ષા છે એમાં આમાંથી જ પેપર નીકાળવામાં આવશે. આ પ્રશ્ન બેંક જે છે એ ગુજરાત બોર્ડ દ્વારા જ બનાવવામાં આવી છે, એટલે દરેક પ્રશ્નો તમારા માટે ખૂબ ઉપયોગી છે. બરાબર છે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો સંયુક્ત રાષ્ટ્રોની સૌથી મોટું અંગ વાલી સમિતિ છે. વિધાન કેવું છે ભાઈ? ખોટું છે. બીજો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય ન્યુયોર્કમાં છે. સાચું છે વિધાન. ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. બિલકુલ. વિધાન કેવું છે? સાચું છે. લોકસભાના પ્રથમ અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. ના ભાઈ, વિધાન કેવું છે? ખોટું છે. સાચો જવાબ શું આવે એ મને ખાસ કમેન્ટ કરજો, મને જોવું છે કેટલા વિદ્યાર્થીને આવડે છે. પાંચમો પ્રશ્ન છે તમિલનાડુનો તટીય પ્રદેશ કોરોમંડલ તટના નામથી જાણીતો છે ભાઈ. વિધાન કેવું છે? સાચું છે. પછી નાગા ટેકરીઓ અરુણાચલ પ્રદેશમાં આવેલી છે તો વિધાન કેવું છે ભાઈ? ખોટું છે. ક્લિયર? ચલો હવે એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO, જેનું વડું મથક ક્યાં આવેલું છે? જીનીવા. આ ખાસ યાદ રાખજો. WHOનું પૂરું નામ શું? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એનું વડું મથક જીનીવા. આ બે પ્રશ્નો ખાસ વારંવાર પૂછાતા હોય છે દરેક પરીક્ષામાં. બીજો પ્રશ્ન છે ફાંસીવાદ ઇટાલીના કયા શબ્દ પરથી આવ્યો છે? તો ફ્રાન્સ. ફ્રાન્સેજે. ત્રીજો પ્રશ્ન છે વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ જે છે એ વડાપ્રધાનની નિમણૂક કરશે. બરાબર. ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે મને ખાસ કમેન્ટ કરીને જણાવજો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4. લોકસભાના સભ્યોની સમય મર્યાદા કેટલા વર્ષની હોય? તો 5 વર્ષની હોય સમય મર્યાદા. જવાબ આવશે 5 વર્ષ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે માઉન્ટ આબુ ગિરિમથક કઈ ગિરિમાળામાં આવેલું છે? તો કઈ આવશે ભાઈ? અરવલ્લી. જો તમે અરવલ્લીથી હો તો મને ખાસ કમેન્ટ કરીને જણાવજો સાહેબ હું અરવલ્લીથી છું. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે MCQ. અહીંયા 5 વિકલ્પો આપેલા છે, દરેકનું આપણે સોલ્યુશન મેળવીશું અને ખાસ તૈયાર કરી દેજો. બરાબર. આવનારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે આ પ્રશ્ન બેંક. પહેલો પ્રશ્ન છે કયા દેશે જાપાનના હિરોશીમા અને નાગાસાકી બે નગર પર અણુબોમ્બ ફેંક્યા હતા? તો કયા દેશે? અમેરિકાએ. બરાબર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ફ્રાન્સ લખીને આવે છે પણ જવાબ આવે અમેરિકા. ઓપ્શન ડી. બીજો પ્રશ્ન છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો કોણ કરે ભાઈ? રાષ્ટ્રપતિ. યાદ રાખજો. બરાબર. ત્રીજો પ્રશ્ન સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે? તો નાણામંત્રી. નાણાપ્રધાન. ક્લિયર? ચોથો પ્રશ્ન છે અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉપપ્રદેશ આવેલો છે તે જણાવો. તો કયો ઉપપ્રદેશ આવશે ભાઈ? માળવાનો ઉચ્ચ પ્રદેશ. પાંચમો પ્રશ્ન છે લક્ષદ્વીપ
દ્વીપ સમૂહ ક્યાં આવેલો છે? તો લક્ષદ્વીપ દ્વીપ સમૂહ જે છે એ અરબ સાગરમાં આવેલો છે, એટલે ઓપ્શન એ આવશે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈ લીધું. હવે જોઈએ વિભાગ બી. વિડીયો ગમતો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને અન્ય તમારા જે ગણિત છે, ગુજરાતી છે, વિજ્ઞાન છે, તમામ વિષયના પેપર સોલ્યુશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. વિભાગ બીની અંદર દરેક પ્રશ્નના 2 માર્ક્સ છે, બરાબર છે. તો તમે જોઈ શકો છો, આમાંથી તમને કોઈ પણ 5 પ્રશ્નો પૂછેલા હશે એકમ કસોટીમાં, પરંતુ આવનારી પરીક્ષા માટે આ બધા જ પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે. ખૂબ ઉપયોગી છે આ બધા પ્રશ્નો. IMP છે અને આમાંથી જ તમારું પેપર જે છે પ્રથમ સત્રનું આવશે, બરાબર. આના જે જવાબો છે એની લિંક તમને સોલ્યુશનની PDF જે છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જવાબોની સોલ્યુશનની જે PDF છે, તો ત્યાંથી PDF ડાઉનલોડ કરીને જોઈ લેજો. ત્યારબાદ વિભાગ Cની અંદર 3 ગુણના પ્રશ્નો છે, બરાબર. તો આ બધા પ્રશ્નો કેટલા માર્ક્સના છે ભાઈ? 3 ગુણના છે, બરાબર. એ પણ જોઈ લેજો. 13 જેવા પ્રશ્નો છે. અન્ય પ્રશ્નો પણ છે, જુઓ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે વાત કરીએ વિભાગ D. વિભાગ D જે છે એની અંદર 4 ગુણના પ્રશ્નો આપેલા છે. 5 પ્રશ્નોમાંથી તમને કયા નંબરનો એક પ્રશ્ન પૂછ્યો છે મને ખાસ કમેન્ટ કરીને જણાવજો. અને 5 પ્રશ્નો આવનારી પ્રથમ સત્રની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે, એટલે ખાસ તૈયાર